ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું આજે જુનાગઢ, એટલે કે જુનાગઢ નહીં પણ તોરણિયા આગળ વાડી છે ને, અહીંયા કણે તોરણિયા વાડી રાખું હું. અહીંયા આવી ગયો મારી મગમાં કામ હતું એટલે મગમાં દવા છાંટવી હતી એટલે પાછો આવી ગયો હું. ખાતર ભરવા ગામમાં તો ગાઈસ ખાતર ભરીને આવી ગયો હું પાછો વાડીએ ને હવે તમને હું મગ દેખાડું, વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા આપણે મગ વાયેલા છે, કેવા થયા છે આપણે જોયા. આવા મગ થયા છે, ફરી આવી ગઈ છે. આવ નાના નાના હતા, હાલ આવતો હતો ને આપણે હું જતો રહ્યો તો ગામડે. ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું આજે જુનાગઢ, એટલે કે જુનાગઢ નહીં પણ તોરણિયા આગળ વાડી છે ને, અહીંયા કણે તોરણિયા વાડી રાખું હું. અહીંયા આવી ગયો છું ગાઈસ, હું બેઠો છું અત્યારે સોફામાં ને પછી દવા છાંટવી છે મગમાં ને દવા આપણે આવી ગઈ છે, સવારે લઈ આવ્યો તો હું દવા. તો ગાઈસ હવે છાંટવી છે દવા. આ રહ્યો દવાનો પંપ, ચાર્જિંગમાં મૂક્યો તો, હવે ચાર્જિંગ એ થઈ ગયો છે. આ લઈ લીધો દવાનો પંપ ને આ મેલ્યો ટાંકીએ ને આપણે દવા છાંટવાની છે. અહીં કાન જબલામાં પડી. આ છે પ્રોફેનો, એ આપણે 35 લખેલી છે પણ 40 નાખવાની થાય. આ છે બીજી દવા, હવે ઇંગ્લિશમાં છે એટલે વાંચતા તો નહીં આવડતું. અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે અને અહીંયા હિન્દીમાં લખેલું છે કેવલ કિક પ્લસ. કઈ આમાં તો ગુલાબી કલરની દવા છે, આપણે ઓલો બાર મંદિરમાં દૂધ મળે ને એવી દવા દેખાય. ફાઇનલી હવે દવાનો પંપ કમ્પ્લીટ કરી લીધો છે અને હવે જઉં છું મગમાં દવા છાંટવા. અને મગ તો આપણે બાજુમાં જ વાવેલા છે એટલે ક્યાં સેટું નથી બહુ. અહીંથી ને દવાનો પંપ ભરવાનો હોય ને આ કણે છાંટવાના હોય. દવા છાંટી રહેવા આવ્યો હવે તો આ છાંટવું તો એની પાસે એક જ પંપ છે. હવે અમે પારીએ હેડવું પડે છે તોય આ પગમાં પત્તા વાગે છે ડાંકરા. ગાઈસ હવે દવા છાંટવાનું પૂરું થઈ ગયું છે અને પંપ અહીં મેળ દીધો છે.